આ વાંકાનેર આપણે આ ડુંગળી હા હા યાર્ડની અંદર ફર્સ્ટ નંબર આપણી આ ડુંગળીનો છે. અચ્છા 400 રૂપિયાની મણ આ વેચાય છે આ હા ડુંગળી. શું આપેલું હતું આ તમે મલ્ટીપ્લાય આ મલ્ટીપ્લાય બતાવો જોઈએ મલ્ટીપ્લાય શેમાં આપ્યું હતું આપણે યુરિયા આયરે આપેલું છે. હા પણ આ જીરામાં ને જીરામાં ડુંગળીમાં તો નહીં ને આ ડુંગળીમાં ડુંગળી જે ઉગી છે આખા પ્લોટમાં મિત્રો જો આપણે જોઈ છીએ અરોડાની ઉગી કહેવાય ને અરોડા ઉપાડો જોઈએ તમારા હાથે કેવી છે મકબુલભાઈ ઉપાડો તો ઉપાડો 4-5 ડુંગળી હા જો હા અરોડાની ડુંગળી આવી થાય જ નહીં નો થાય ને ના કારણ કે શું થાય છે બધી ફોતરી જ નીકળી જાય હા સોંપેલી હવે તમે વિચાર કરો સ્પેશિયલ ડુંગળી વાવવાનું થાય તેનો મૂળ જોવો કેવું લાગે અબ્દુલભાઈ બહુ સરસ છે હે આજની ખુશી ખરેખર અબ્દુલભાઈ અને બધા કાયદેસર ની આ ઓલે બી ની સોંપ્યું હોય ને એવી લાગે તો મતલબ ડુંગળીની જે ખેતી કરતા હોય એના માટે તો જબરજસ્ત એક નંબર ને આવતી સાલ તમે આમાં ડુંગળી વાવજો ઇન્શાઅલ્લાહ બરોબર ને ઇન્શાઅલ્લાહ ભલે જો આ હતા ત્રણેય મિત્રો અને ખેતીની અંદર એક નવું જાણવા મળ્યું કે અરોડાની ડુંગળી તમે વિચાર તો કરો જો અરોડાની ડુંગળી વેચી અને રોજના કેટલા આવે 400 રૂપિયા અને રોજ ખેંચીને દઈ દો એમ ને જો આ સાઈડ ઇન્કમ થઈ કહેવાય ને અને રસુલભાઈ એવું કહે કે યાર્ડમાં વેચવા જાય શાક માર્કેટમાં તો જે દલાલ હોય કિસાન બધા બરાબર ઈ પણ એમ કહે કે તમારી ડુંગળી બીજા કરતા સારી છે. અચ્છા તમે આ કેવી રીતે કર્યું એમ પૂછ્યું ને તો તમે એને કીધું ને મહેનતમાં તો કીધું આ મલ્ટીપ્લાય ની મહેનત છે ભાઈ આપણી કાઈ છે નહીં. જો ખેડૂત મિત્રો આ સમજવા જેવું છે મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા યાર્ડમાં વેચવા જઈએ તો ક્વોલિટીના ભાવ સારા આવે એવા હર રમેશને માટે અમે કહેતા હોઈએ છીએ બરોબર ને તો ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટમાં એક આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ જય ભારત.